એમસીક્યુ ઇલેક્ટ્રિકલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આ જે પ્રશ્નોની ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ હવે આપણે એ MGVCLમાં પૂછાયેલા પ્રશ્નો છે, જેની પરીક્ષા નજીકના સમયમાં 27 તારીખ આસપાસ જે પરીક્ષા કન્ડક્ટ થઈ હતી એ પરીક્ષાનું પેપર એક વિદ્યાર્થી મિત્રએ મોકલ્યું છે, જેના અંદર જે પ્રશ્નો પૂછાયેલા હતા એ પ્રશ્નોમાં ની ચર્ચા આપણે કરીએ છીએ. કારણ કે આવતીકાલે PGVCLની એક્ઝામ છે. હા, થોડું કદાચ લેટ થયું છે, પરંતુ તમે એક વખત પ્રશ્ન વ્યૂ કરી દેજો ને આપણે બને એટલું એવું પેપર સોલ્વ કરીશું આજે આ 100 પ્રશ્નોનું, તો એ પ્રશ્નની અંદર તમને વધારેમાં વધારે અનુકૂળ પડશે. અવાજ ઓછો લાગતો હોય તો ઇયરફોનનો યુઝ કરજો, કારણ કે હું થોડું બહાર છું અને એ રીતની કન્ડિશન્સની અંદર વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. ઇફ ધ લાઇન વોલ્ટેજ ઇન સ્ટાર કનેક્શન 1732 વોલ્ટ. બરાબર. હવે આ પ્રશ્ન બહુ જ સરળ હતો મિત્રો, કારણ કે આપણે વારંવાર લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે સ્ટાર કનેક્શનની વાત કરીએ તો બે પ્રકારના કનેક્શન હોય, સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન. તો વાત કરી હતી કે સ્ટારની અંદર કરંટ હંમેશા લાઇન કરંટ અને ફેઝ કરંટ સરખો હોય, અને લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચે એક રિલેશન હોય. તો એ હું અહીંયા રિલેશન લખી દઉં છું. એનું લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચેનું રિલેશન શું છે? તો લાઇન વોલ્ટેજ ભાગ્યા √3 કરીએ એટલે આપણને જે વોલ્ટેજ મળશે એ કયો મળશે? ફેઝ વોલ્ટેજ મળશે. લાઇન કરંટ, અગેન ફરીથી એક વખત હું તમને કહું છું કે લાઇન કરંટ અને ફેઝ કરંટ સ્ટાર કનેક્શનની અંદર સરખો હોય, પરંતુ ફેઝ વોલ્ટેજ બરાબર લાઇન વોલ્ટેજ જે પણ આપેલું હોય એના ભાગ્યા √3 થાય. અહીંયા લાઇન વોલ્ટેજ આપેલો હતો 1732 વોલ્ટેજ ભાગ્યા √3 કરો, √3 એટલે 1.73 વેલ્યુ થાય એની. ઓકે, તો ભાગાકાર કરશો તમને 1000 અથવા 1001 એવો આન્સર મળી જશે. હવે જો આ પ્રશ્નની ચર્ચા કરતા હોય અને આવતીકાલે પરીક્ષા હોય તો બીજી પણ ડેલ્ટા કનેક્શનની પણ આપણે વાત કરી દઈએ મિત્રો. તો ડેલ્ટા કનેક્શનની અંદર લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સરખા હોય, પરંતુ લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે ડિફરન્સ હોય. ઓકે, તો સ્ટાર કનેક્શનમાં શું સરખું હતું? કરંટ સરખા હતા. કયા કરંટ સરખા હતા? તો લાઇન કરંટ અને ફેઝ કરંટ સરખા હતા. જ્યારે ડેલ્ટા કનેક્શનની અંદર લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સરખા હોય અને કરંટ જુદા જુદા હોય. તો કદાચ ડેલ્ટા કનેક્શનમાં આવો નવો પ્રશ્ન પૂછાય ને એની અંદર આપેલું હોય કે લાઇન કરંટ 10 એમ્પિયર છે કે 50 એમ્પિયર છે, તો ફેઝ કરંટ શોધો, તો લાઇન કરંટ ભાગ્યા √3 થશે મિત્રો. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે જઈએ. ના ખબર પડી હોય તો ફરીથી કહેજો, તો આના પર એક સેપરેટ વિડીયો અપલોડ કરીશ, પરંતુ કાલ સુધીમાં. ઓકે, વોટ ઇઝ ધ નેમ ઓફ થ્રી ફેઝ કનેક્શન શોન ઇન ફિગર? પરીક્ષા ગુજરાતી લેંગ્વેજમાં પણ હતી, પરંતુ આજે એના જે પહેલાંથી 1 થી 8 પ્રશ્નો કે 10 પ્રશ્નો સુધી અંગ્રેજીમાં આવી ગયા છે, તો આપણે જોઈ લઈએ. ઓકે, પરીક્ષામાં તો ગુજરાતીમાં જ હતા. વોટ ઇઝ ધ નેમ ઓફ થ્રી ફેઝ કનેક્શન શોન ઇન ધ ફિગર? તો આ સ્ટાર કનેક્શન છે મિત્રો. ડેલ્ટા કનેક્શન તમે જોયેલું જ હશે. ડેલ્ટા કનેક્શન કંઈક આ રીતનું હોય. હું તમને ડ્રો કરીને બતાવી દઉં. એક લાઈન, અહીંયા કોઈ પર્ટિક્યુલર રેઝિસ્ટન્સ હોય, અહીંયા સેકન્ડ રેઝિસ્ટન્સ હોય, થર્ડ રેઝિસ્ટન્સ હોય. આવા 3 રેઝિસ્ટન્સ હોય જેને આપણે ડેલ્ટા કનેક્શન તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ધ પોટેન્શિયલ કોઇલ ઓફ અ સિંગલ ફેઝ એનાલોગ ટાઈપ વોટ મીટર ઇઝ રેપ્ડ વિથ? તો પોટેન્શિયલ કોઇલ હોય સિંગલ ફેઝ એનાલોગ ટાઈપ વોટ મીટરની છે, એટલે કે પાવર મેઝર કરવાવાળા મશીનની અંદર જે પોટેન્શિયલ કોઇલ, જે વોલ્ટેજ માપવાની કોઇલ હોય, એ કેવી રીતે હોય? તો એકદમ પતલા વાયરથી રેપ કરેલું હોય. આમાંય પોટેન્શિયલ મીટર આવે અથવા વોલ્ટેજ મીટર આવે તો એનું વાયર હંમેશા કેવું હોય? પતલો હોય, અને એનો ક્રોસ સેક્શન એરિયા થીન વાયર હોય, એટલે કે પતલો વાયર હોય, પરંતુ એનો અવરોધ શું હોય? બહુ વધારે હોય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કારણ કે જો અવરોધ વધારે ના હોય તો એ પોટેન્શિયલ કોઇલમાંથી જ કરંટ પસાર થઈ જાય અને આગળ લોડને કોઈ પણ પ્રકારનો મળે નહીં. એટલે ખાસ યાદ રાખજો, થીન વાયર હોય. ધ આરએમએસ વેલ્યુ ઓફ એસી પ્યોર જયા વેવ અથવા સાઇન વેવ ઇઝ ઇક્વલ ટુ ધ ખાલી જગ્યા ટાઈમ્સ ઓફ મેક્સિમમ વેલ્યુ. અહીંયા આરએમએસ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ વચ્ચેનું રિલેશન પૂછ્યું છે. મેં 2 દિવસ પહેલાં ફોર્મ ફેક્ટર
બરાબર RMS ભાગ્યા એવરેજ વેલ્યુ વચ્ચેનું રિલેશન તમને આપ્યું હતું. એટલે કે આ રિલેશન ઉપરથી એવું થાય કે RMS વેલ્યુ બરાબર ફોર્મ ફેક્ટર ફિક્સ છે 1.11 ગુણ્યા એવરેજ વેલ્યુ. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય RMS વેલ્યુ આપી હોય કાલે પેપરમાં અને એવરેજ વેલ્યુ પૂછ્યું હોય તો ગુણ્યા 1.11 વેલ્યુ આવશે. પણ અહીંયા RMS બરાબર અહીંયા પ્રશ્ન પૂછ્યો છે RMS બરાબર મેક્સિમમ વેલ્યુ કેટલી થશે? તો મિત્રો ખાસ યાદ રાખવાનું 0.77 જેટલી 707 જેટલી વેલ્યુ મેક્સિમમ થશે. આનું કેલ્ક્યુલેશન કરીને સાબિત કરી શકાય, પરંતુ અત્યારે આપણે યાદ રાખીશું RMS વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.707 ગુણ્યા મેક્સિમમ વેલ્યુ અથવા પીક વેલ્યુ. મેં વેવફોર્મ દ્વારા તમને સમજાવ્યું હતું કે મેક્સિમમ વેલ્યુ કોને કહેવાય, તો આ જે વેલ્યુ છે એને મેક્સિમમ વેલ્યુ કહેવાય, આ જે વેલ્યુ છે એને મેક્સિમમ વેલ્યુ કહેવાય છે. ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડનો રૂલ તો થંબનો પોઈન્ટ શું દર્શાવે છે? મિત્રો ફ્લેમિંગના લેફ્ટ હેન્ડ રૂલ અને રાઈટ હેન્ડ રૂલ વિશે તમે ચર્ચા કરી દો. તો ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ છે અને રાઈટ હેન્ડ રૂલ બંને બે રૂલ અહીંયા ડ્રો કરેલા છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે એ અનુલક્ષીને. તો ફ્લેમિંગના લેફ્ટ હેન્ડ રૂલની વાત કરીએ તો બંનેમાં અંગૂઠો લેફ્ટ હેન્ડ રૂલમાં અંગૂઠો એ ફોર્સ દર્શાવે છે, ફર્સ્ટ ફિંગર એ મેગ્નેટિક ફિલ્ડ દર્શાવે છે. ઓકે, એટલે યાદ રાખવા માટે શોર્ટકટ લિંક પણ મેં આપી છે, ફાધર મધર, અને સેકન્ડ લિંક છે કરંટની, એટલે ફાધર મધર અને ચિલ્ડ્રન. યાદ રાખવા માટે પહેલો ફોર્સ, બીજું મેગ્નેટિક ફિલ્ડ અને થર્ડ નંબરનો કરંટ. બીજી વસ્તુ લેફ્ટ રૂલ મોટર માટે હોય છે, ડીસી મોટર માટે, અને રાઈટ હેન્ડ રૂલ એટલે એના માટે બી જમણા હાથનો નિયમ જનરેટર માટે. ઓકે, જમણા હાથનો નિયમ જનરેટર માટે. અહીંયા પણ છે માય મધર ક્યુટ. ઓકે, તો અંગૂઠો એટલે મોશન, મધર કોમન છે, બંનેમાં મેગ્નેટિક ફિલ્ડ જ આવે, અને કરંટ પણ કોમન છે. ખાલી પેલામાં લેફ્ટ હેન્ડ રૂલમાં મોટર છે એટલે ફોર્સ ધક્કો લાગશે, જ્યારે રાઈટ હેન્ડ રૂલમાં જનરેટર છે એટલે જનરેટરને ફેરવવું પડે, એટલે આપણે મોશન આપવી પડે. તો આ બેઝિક એનો ડિફરન્સ છે અને શેના માટે ઉપયોગ થાય એની પણ મેં તમને વાત કરી. હવે આપણે પેપર ઉપર જતા રહીએ. હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલમાં થંબની જે દિશા છે એ ફાધર એટલે કે લેફ્ટ હેન્ડ રૂલની વાત છે. ફાધર એટલે ફોર્સ ઉપર આધાર રાખે છે. તો અહીંયા ઇન્ડ્યુસ્ડ EMF ના આવે, કારણ કે જનરેટર માટે તો લેફ્ટ હેન્ડ રૂલ વપરાતો જ નથી. ઓકે, લેફ્ટ હેન્ડ રૂલ વપરાય છે મોટર માટે, એટલે ઇન્ડ્યુસ્ડ EMF નહીં આવે. મેગ્નેટિક ફિલ્ડ માટે ફર્સ્ટ ફિંગર આવે અને ઇલેક્ટ્રિક કરંટ માટે સેકન્ડ ફિંગર આવે. એટલા માટે બીજો કોઈ ઓપ્શન ના વધતો હોવાના કારણે આપણે આર્મેચર કેરિયર રોટેશન વાળો ફોર્સ તરીકે ઓપ્શન સિલેક્ટ કરીશું. એટલે ક્યારેક ઓપ્શન આપણને જે પસંદવાળો ઓપ્શન અથવા જે વાંચ્યું હોય એ ટાઈપનો ઓપ્શન ના પણ આવે, તો એના માટે આપણે આ રીતથી એલિમિનેશન ટેકનિકથી એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ACSR કંડક્ટરનું પૂરું નામ શું થાય? આપણે વારંવાર ઘણા બધા લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ્ડ. તો આ પ્રશ્નની વારંવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ કોપર રિલીઝડ ઇફ 3 coulombs of electricity are passed during electrolysis and electrolysis equivalent of copper is 0.033 mg per coulomb હોય તો કેટલો આન્સર આવશે, એવો પ્રશ્ન પૂછ્યો છે આપણને. તો મિત્રો આની અંદર સિમ્પલ છે કે જો તમારે ઇક્વિવેલન્ટ mgની અંદર શોધવાનું હોય તો આ બંનેનો ગુણાકાર કરવો પડે. તો 0.033 એનો 3 વડે ગુણાકાર કરશો તો 0.030. કારણ કે તમે આમાં સિમ્પલ ટેકનિક તમને કહી દઉં કે આ જે રકમ આપેલી છે એ આપેલી છે mg પ્રતિ કુલમની અંદર. ઓકે, અને ઉપરની જે રકમ છે એ રકમ કેવી છે? કુલમની અંદર છે. હવે જો આ બેનો ગુણાકાર કરો તો નીચેથી કુલમ નીકળી જાય. તો
mg ની અંદર જવાબ આવે અને અહીંયા ઓપ્શન્સમાં શું છે mg ની અંદર જવાબ છે ઓકે તો એના પરથી પણ તમે શોધી શકો ઓમના નિયમની આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ ઓમનો નિયમ સમગ્ર બંધ પરિપથમાં કઈ રાશિ વોલ્ટેજના સીધા પ્રમાણમાં હોય છે તો રેઝિસ્ટન્સ તો કોન્સ્ટન્ટ વેલ્યુ છે અને હંમેશા વોલ્ટેજ અને કરંટ એવી રીતે બદલાય જેના કારણે અવરોધ અચળ રહે એવો ઓહમે નિયમ આપ્યો હતો તો એ વીજ પ્રવાહ જ આવશે જો કોપરના વાહકની લંબાઈ 2 ગણી વધારવામાં આવે ક્ષેત્રફળ અચળ રાખવાનું છે તો તેનો અવરોધ શું થશે આ પ્રશ્નનો પણ જવાબ આપણે વારંવાર આપી ચૂક્યા છીએ ઓકે છતાં પણ હું એક વખત ફરીથી ડિસ્કસ કરી લઉં છું કે આપણે ખબર છે આર બરાબર રો એલ ભાગ્યા એ આવું સૂત્ર છે મિત્રો હવે આ લંબાઈ ક્ષેત્રફળ શું રાખ્યું છે અચળ રાખ્યું છે એટલે ક્ષેત્રફળની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરતા નથી હવે લંબાઈ 2 ગણી કરો તો જો અહીંયા ગુણાકારમાં 2 આવે તો રેઝિસ્ટન્સમાં પણ ગુણાકારમાં 2 આવશે તો એના કારણે અવરોધ શું થઈ જશે મિત્રો ડબલ થઈ જશે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે એના પછીનો જો આન્સર 2 ગણો વધશે SECC નું પૂરું નામ શું છે તો સુપર ઇનેમેલ્ડ કોપર કંડક્ટર એ SECC નું પૂરું નામ છે જો આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો AC ની માત્રાનો સમયગાળો કેટલો થાય આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો 1/50 60 હર્ટ્ઝ આપેલું હોય તો 1/60 કારણ કે હર્ટ્ઝનો વિપરીત એકમ થાય છે સેકન્ડ ઓકે 1/50 કરીએ એટલે 0.02 સેકન્ડ આન્સર આવી જશે કોઈ પણ પરમાણુના L કવચ ભ્રમણ કક્ષામાં સમાઈ શકે કેટલા ઇલેક્ટ્રોન હોય હવે જુઓ L કક્ષા અહીંયા દોરેલી છે L કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પ્રસ્થાપિત કરેલા છે તો બે ઇલેક્ટ્રોન પ્રસ્થાપિત કરેલા હોય મિત્રો તો એના માટે સૂત્ર છે 2n² ઓકે હવે n એટલે શું લેવાનું 2 નંબર લેવાનું તો 2 નો વર્ગ 4 ગુણ્યા 2 હવે n ની જગ્યાએ m આપેલું હોય તો એ બી કોઈ પ્રશ્ન નતો m નો વર્ગ 3 ત્રીજી કક્ષામાં 3 નો વર્ગ 9 ગુણ્યા 2 18 n આપેલો હોય તો 4 નો વર્ગ 16 ભાગ્યા ગુણ્યા 2 એટલે 32 તો આવી રીતે કોઈ પણ કક્ષાના ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા તમે જાણી શકો છો ઓકે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ ચેતવણીના ચિહ્ન માટે કયું ઉદાહરણ છે તો તમે ફર્સ્ટ સેમેસ્ટરની બુક ખાસ જોઈ લેજો કોઈ પણ તો એમાં પ્રોહિબિશન સાઇન એટલે વોર્નિંગ સાઇન તરીકે પીળા કલરનું જે દેખાય છે આપણને અહીંયા એ કરેક્ટ આન્સર લખેલું છે એ આન્સર આવશે આકૃતિમાં બતાવેલ વિદ્યુત વાયરિંગના સહાયક સાધન એસેસરીઝનું નામ આપો તો અહીંયા સ્ટ્રેટ બેટન હોલ્ડર આપેલું છે જો એંગલ ઉપર હોય તો એને એંગ્યુલર પેન્ડન્ટ બેટન હોલ્ડર કહેવાતું હોય છે ઓકે પેન્ડન્ટ સીલિંગ રોઝ એટલે જેની ઉપર એ ફિટ કરેલું હોય એને સીલિંગ રોઝ કહી શકાય આકૃતિમાં દર્શાવેલા ડીસી જનરેટરના ભાગનું નામ આપો આના પછી જ્યારે આપણે કાલની પરીક્ષા પૂરી થઈ જાય અને પછી જે મિત્રોને હજુ પરીક્ષા આપવાની છે અથવા બાકી છે એ લોકો માટે ફરીથી આપણે ડીસી જનરેટર એક મિત્રની ડિમાન્ડ પણ હતી જનરેટર અને મોટર ઉપર લેક્ચર બનાવવાની તો એ આપણે કરીશું એની અંદર બધા ભાગ વિશે જાણીશું તો નીચેનામાંથી કયો ડીસી જનરેટરનો ભાગ છે તો મિત્રો આ કોમ્યુટેટર કહેવાય જેની ઉપરથી કરંટ કલેક્ટ કરવા માટે અથવા કરંટ પહોંચાડવા માટે જનરેટર હોય તો એની અંદરથી કરંટ ખેંચવા માટે અને મોટર હોય તો જનરેટર કરંટ સપ્લાય કરવા માટે આ સેગમેન્ટનો ઉપયોગ થતો હોય છે આકૃતિમાં દર્શાવેલ ઓજાર ટૂલનું નામ આપો આ ટોલ છે પોકર તમને ડિસમિસ જેવું લાગતું હશે પણ અહીંયા ઓપ્શનમાં કોઈ જગ્યાએ ડિસમિસ છે નહીં એટલે આપણે એ પણ કન્ફ્યુઝન થાય એવું છે નહીં હવે એના પછીનો પ્રશ્ન જોઈએ દશાંશ સંખ્યા 12ની સમાન દ્વિચલ એટલે કે બાઇનરી સંખ્યામાં કઈ છે તો બાઇનરીમાં ડેસિમલમાંથી બાઇનરીમાં લઈ જવા માટે સૂત્ર છે બાઇનરીમાં લઈ જવું હોય તો 2 ની 0 ઘાત 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત અને 2 ની 3 ઘાત 2 ની 0 ઘાત એટલે આવશે શું આન્સર આવશે 0 ઓકે 2 ની 1 ઘાત એટલે 0 2 ની 3 ઘાત તમને એક્સપ્લેન કરું કેવી રીતે ગણ્યું 12 સંખ્યા જો તમારે લાવવાની હોય તો 12 સંખ્યા કેવી રીતે આવે એ તમારે કેલ્ક્યુલેશન કરવું પડે હવે 12 સંખ્યા લાવવા માટે 2 ની 3 ઘાત કેટલી થાય તો 8 થાય 2 ની 2 ઘાત કેટલી થાય 4 તો 8 + 4 કેટલા થાય 12 થાય હવે જેની અંદર સંખ્યા આવી ત્યાં 1 લખવાનું
બીજામાં 1 આવશે, બાકી બેમાં 0 0, કારણ કે એમાં સંખ્યા કોઈ ઉમેરવાની જરૂરિયાત ઊભી થતી નથી. હવે 12 ની જગ્યાએ ધારો કે 14 સંખ્યા હોત, ઓકે મિત્રો, તો 14 હોત ને તો અહીંયા આવત 2 ઉમેરાત અને અહીંયા આવત 1 1 1 0 આવત. 14 ની જગ્યાએ 15 સંખ્યા હોત ધારો કે, તો અહીંયા પણ આવત 1 અને અહીંયા આવત 1, તો 15 સંખ્યા સેટ થઈ જાય. એટલે મેક્સિમમ 1 1 1 એટલે 4 ડિજિટમાં 15 સંખ્યા હોય, પછી આગળ આંકડા એડ કરવા પડે. ઓકે, તો છતાં પણ તમને બાઇનરીથી ડેસિમલ અને ડેસિમલમાંથી બાઇનરી ના આવડતું હોય તો તમે મને ડિમાન્ડ કરજો, તો સેપરેટ એક લેક્ચર આની ઉપર પણ આયોજન કરીશું. વર્ગ 1A માં ઇન્સ્યુલેશનની મહત્તમ સ્વીકાર મર્યાદા કેટલી છે? તો મિત્રો એની માટે YAEBFHC વાળું એક આખું ડાયાગ્રામ છે. ઓકે, એની આપણે એક ચર્ચા કરી લઈએ એટલે તમને એની વિશે થોડો ખ્યાલ આવે. તો મિત્રો જુદા જુદા ટેમ્પરેચર ક્લાસની વાત કરીએ તો ટેમ્પરેચર ક્લાસ ટોટલ 7 પ્રકારના છે. તો વાય ટેમ્પરેચર, આ ટેમ્પરેચર ક્લાસનો ઉપયોગ ક્યાં થાય? તો તમે જો મોટર કે જનરેટર તમારી પાસે પડ્યું હોય તો ઉપર એક સ્ટીકર લગાવેલું હોય જેને કહેવાય નેમપ્લેટ. તો નેમપ્લેટ ઉપર લખેલું હોય કે કયો ટેમ્પરેચર ક્લાસ છે. તો એ ટેમ્પરેચર ક્લાસ ઉપરથી આપણે આઈડિયા મેળવી શકીએ કે કેટલા ટેમ્પરેચર સુધીનું જો તાપમાન આવશે તો આ મોટર અથવા જનરેટરને નુકસાન નહીં થાય. તો વાય ક્લાસમાં 90 ડિગ્રી સેન્ટીગ્રેડ, એ ક્લાસમાં 105 ડિગ્રી સેન્ટીગ્રેડ, ઈ ક્લાસમાં 120 ડિગ્રી સેન્ટીગ્રેડ, બી ક્લાસમાં 130 સેન્ટીગ્રેડ, એફ ક્લાસમાં 155 ડિગ્રી સેન્ટીગ્રેડ અને એચ ક્લાસમાં 180 અને સી ક્લાસમાં 180 થી વધારે. તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે આનો લઈ લેજો, જેથી તમારે પરીક્ષાની અંદર અથવા યાદ રાખવામાં ઉપયોગી નીવડે. ઓકે ઓકે, તો તમને વાય એ ઉપરથી 105 વાય એ વાળું આખું તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તમે સ્ક્રીનશોટ પણ લઈ લીધો હશે. નીચે દર્શાવેલી આગ કયા વર્ગની છે? તો મિત્રો ધન આગ છે એટલે વર્ગ એ આવશે. ગનની અંદર આગ લાગી છે એટલે એ ક્લાસની આગ છે. ડીસી શ્રેણી મોટરને ચાલુ કરવા માટે કયું સ્ટાર્ટર વપરાય છે? તો આની પણ એક આપણે કમ્પેરિઝન જોઈ લઈએ, કારણ કે પરીક્ષાની અંદર આવી કમ્પેરિઝન ઉપરથી થોડો આઈડિયા આવે કે જો DOL સ્ટાર્ટર તો કોઈ દિવસ આવશે નહીં, કારણ કે આપણને ખ્યાલ આવી જાય કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર AC મોટર માટેનું છે, એટલે એક ઓપ્શન તો ડાયરેક્ટલી એલિમિનેટ થઈ જાય. 2 પોઈન્ટ, 3 પોઈન્ટ અને 4 પોઈન્ટ સ્ટાર્ટરમાંથી કોઈ પણ એક સ્ટાર્ટર આવે. તો શ્રેણી મોટર માટે કયું આવે? ડીસી સિરીઝ માટે, ડીસી શન્ટ માટે આવી અને કોમ્યુટેટેડ મોટરો માટે કયું સ્ટાર્ટર આવે એનો એક આપણે ટૂંકમાં અભ્યાસ કરી લઈએ. અહીંયા DC 2 પોઈન્ટ સ્ટાર્ટરની ફિગર દેખાય છે, જે DC 2 પોઈન્ટ સ્ટાર્ટર જે એ ડીસી સિરીઝ મોટરની અંદર ઉપયોગ થતું હોય, એટલે કે શ્રેણી મોટરની અંદર. 3 પોઈન્ટ સ્ટાર્ટરની ફિગર તમને આકૃતિમાં દેખાય છે. અહીંયા A1 અને A2 લખેલું છે, એ મોટરનું આર્મેચર છે, અને F1 અને F2 એ ફિલ્ડ છે. તમને કનેક્શન ઉપરથી લાગતું હશે તો આ શન્ટ મોટરનું કનેક્શન છે. તો એ 3 પોઈન્ટ સ્ટાર્ટર શન્ટ મોટરની અંદર યુઝ થાય છે. અને અહીંયા F1 F2 સિવાય એક આરની કોઇલ છે અને 4 પોઈન્ટ સ્ટાર્ટર છે, જે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરની અંદર શોર્ટ શન્ટ, લોંગ શન્ટ ઉપરાંત ડીસી શન્ટ મોટરની અંદર ઉપયોગ થતી હોય છે. તો આ એની બેઝિક રચના છે. ઓકે, હવે પછી આપણે પ્રશ્ન ઉપર જતા રહીએ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે પરિભ્રમણ કરતા ફિલ્ડ ટાઈપ 3 ફેઝ સ્ટારને જોડેલા 50 હર્ટ્ઝ 5 kVA ઓલ્ટરનેટરમાં રોટરમાં ઉપલબ્ધ સ્લીપ રિંગની સંખ્યા કેટલી હશે? તો મિત્રો સ્લીપ રિંગ હંમેશા 2 જ હોય. ઓકે, જનરલી સ્લીપ રિંગની સંખ્યા 2 જ હોય છે. વિદ્યુત ઉર્જાનો વ્યાપારી એકમ કયો છે? ઉર્જાનો વ્યાપારી એકમ એટલે જે એકમથી આપણને ઉર્જા વેચવામાં આવે છે, એટલે કે યુનિટ એનો એકમ છે, જેને આપણે યુનિટ કહેતા હોઈએ છીએ ને. એ યુનિટ, એક યુનિટ બરાબર 1 કિલોવોટ અવર થાય, એટલે 1 કિલોવોટ કલાક થતો હોય છે. આકૃતિમાં દર્શાવેલા ઉપકરણનું નામ આપો. V લખેલું છે, તો એ કયા પ્રકારનું મશીન છે? તો વોલ્ટ મીટર છે. હવે અહીંયા ઓપ્શન્સની અંદર લખેલું છે કે ઇન્ટિગ્રેટિંગ ટાઈપ છે. એનર્જી મીટર જે છે, આપણે ગઈકાલે પણ આ પ્રશ્નની ચર્ચા કરી હતી. એનર્જી મીટર જે છે એ ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે. રેકોર્ડિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ રેકોર્ડ કરતું હોય, જે પણ ડેટા જતો હોય, તો એવો કોઈ પણ આ તો તરત જ ઇન્ટિમેટ કરે. તમે જેવું આ અંદર રીડિંગ આવે એટલે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, એટલે સૂચક વેલ્યુ તરત જ બતાવી દે. ડિજિટલ છે નહીં, એનાલોગ છે. એનાલોગ ડિસ્પ્લે ધરાવે છે
ઓકે, તો એ ઓકે મિત્રો, તો આ સૂચક પ્રકારનું છે. 4 પોલ 50 હર્ટ્ઝ 3 ફેઝ 440 વોલ્ટ 5 HP ઇન્ડક્ટર મોટરની સિંક્રોનસ સ્પીડ કેટલી થાય? મિત્રો 4 પોલ વાળો પ્રશ્ન હોય તો એની સિંક્રોનસ સ્પીડ ડાયરેક્ટલી 1500 RPM લખીએ. 2 પોલ વાળો હોય તો 3000 RPM થાય ડાયરેક્ટલી, છતાં પણ આપણે તમને કેલ્ક્યુલેશન કરીને બતાવી દઉં. આરપીએમનું જે સૂત્ર છે તો એ શું છે? n બરાબર 120 f ભાગ્યા p. અહીંયા પીમાં પોલ આવશે, ઓકે, અને એફમાં ફ્રીક્વન્સી આવશે. પોલની સંખ્યા અહીંયા 4 આપેલી છે તો 100 પીની જગ્યાએ 4 લખીશું. એફની વેલ્યુ 50 આપેલી છે તો ત્યાં 50 લખીશું. હવે ભાગાકાર કરીએ, અહીંયા 2 25 દુ 50. ઓકે, આપણે કેલ્ક્યુલેશન અઘરું કરીએ છીએ. અહીંયા 4 છે ને અહીંયા 50, 4 ભાગ્યા 30, 120 ભાગ્યા 30, કેટલા 120 ભાગ્યા 4 કરી એટલે 30 આન્સર આવશે. અને 30 ગુણ્યા 50 એટલે 1500 RPM ડાયરેક્ટલી આવશે. 5 HP ને બધું આપણને ડરાવવા માટે લખેલું છે એટલે બધું જોવાની જરૂર નથી. એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સિંક્રોનસ મોટરને સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે. ઓકે, ઓલ્ટરનેટરનું સેલિયન્ટ પોલ રોટર શું ધરાવે છે? તો ઓલ્ટરનેટરનું સેલિયન્ટ પોલ રોટર છે, એમાં 2 પ્રકારના રોટર વપરાય છે, સિલિન્ડ્રિકલ રોટર અને સેલિયન્ટ પોલ રોટર. તો સેલિયન્ટ પોલ રોટર મોટો વ્યાસ અને ટૂંકી અક્ષીય લંબાઈ ધરાવે છે. ટ્રાન્સફોર્મરનું ઓપન સર્કિટ પરીક્ષણ શેના માટે કરવામાં આવે છે? ઓપન સર્કિટ ટેસ્ટ કેમ કરવામાં આવે છે? તો આયર્ન લોસ જાણવા માટે. અને શોર્ટ સર્કિટ ટેસ્ટ કેમ કરવામાં આવે છે? તો કોપર લોસ જાણવા માટે કરવામાં આવતું હોય છે. પ્રેરક પ્રતિક્રિયતા એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ શું છે? તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પ્રશ્ન પૂછ્યો હોય તો મિત્રો એનો એકમ આવશે ઓમ. ઇન્ડક્ટન્સનો એકમ પૂછ્યો હોય તો આવશે હેનરી. ઓકે, કેપેસિટન્સનો પૂછ્યો હોય તો ફેરાડે. પણ કેપેસિટિવ રિએક્ટન્સ પાછળ શબ્દ જોડાઈ જાય તો એનો એકમ મિત્રો ઓમ આવશે, ખાસ યાદ રાખવાનું. ઇલેક્ટ્રિક ઇમર્શન વોટર હીટર. ઇમર્શન એટલે પાણીમાં ડુબાડવા માટેનું. વોટર હીટર ખાલી જગ્યામાં રૂપાંતર કરે તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મીય ઉર્જાની અંદર રૂપાંતરણ કરતું હોય છે. આ જે આકૃતિમાં આપેલ ગેટ છે એ કયા ગેટનું ઉદાહરણ છે? તો ઓર ગેટનું ઉદાહરણ છે. તો આના પછી આપણા લેક્ચરમાં આપણે એમને ચર્ચા કરીશું કે અલગ અલગ ગેટ પ્રમાણે ચર્ચા કરી લઈશું કે કયો કયો ગેટ શેના માટે ઉપયોગ થતો હોય છે. તો અહીંયા સુધી રાખીએ છીએ MGVCLનું સેશન ફર્સ્ટ. ઓકે, લેક્ચર PGVCL માટે ખૂબ જ ઉપયોગી છે અને એના રિલેટેડ પ્રશ્નોને પણ આપણે ચર્ચા કરી છે. તમારી પાસે સમય છે, સમય મળે એટલે તમે એવન ટ્રાવેલ કરીને પોતે પરીક્ષા સ્થળ સુધી પહોંચતા હોય ત્યારે પણ શાંતિથી એક વખત સાંભળી લેશો તો લગભગ 20 મિનિટના 2 અથવા 3 વિડીયોમાં હું પૂરું કરી દઈશ. ઓકે, જય હિન્દ મિત્રો.